ગુડ મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ આપણા ખેતર. તો આજના બ્લોગમાં બન્યા રહેજો અને આજનો બ્લોગ જોતા રહેજો, છેલ્લે સુધી જોજો. બતાવો શું આ છે આપણો કપાસ ફૂટી રહ્યો છે, બધો ફૂટી ગયેલો છે. હવે એને વેણવા માટે મેં ખેતરમાં આવ્યા છે આજે. તો તમે જોઈ શકો છો બધો ફૂટી ગયેલો છે કપાસ. મોર્નિંગનો નજારો કેવો લાગે કોમેન્ટમાં કહેજો, અને મને પણ ઉત્સાહિત થાય વિડીયો બનાવવામાં. તો બન્યા રહેજો બ્લોગમાં. તમે જોઈ શકો કપાસ પૂરો થઈ ગયેલો છે. ને ગમે તો લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં, કરી દેજો મિત્રો. આ તુવર લીલી છે, તુવર હજી વાર લાગશે. ચાલો આગળ હજી બતાવું છું બીજું કંઈક નવું મતલબ ખેતરમાં હોય એ જ બતાવું. તો બન્યા રહેજો. આ મકાઈનો ડોડો ખરો ને એ પડી ગયેલો, એમાંથી ઉગેલું છે. ઉખડવાનો પ્રયત્ન કરીશ અને બતાવવાનો પ્રયત્ન પણ કરીશ. તમે જોઈ શકો છો બધા દાણા ઉગી ગયેલા. હા, ઉખડીને જો છે મકાઈના દાણા હતા ને, દાણામાંથી ઉગી ગયેલા પૂરો ડોડામાંથી. તમે જોઈ શકો. ગામડું એટલે ગામડું, ખેતર એટલે ખેતર. આ મમ્મી કપાસ વીણે છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આગળ જઈએ પાછા, કંઈક બીજું બતાવું. આ મરચી એક લીલી ને એક પાકેલી. બધું ખેતરમાં આવીએ એટલે બધું જોવા મળે આપણને. અને આ છે દિનેશ, એ પણ કપાસ વીણે છે. એ તો એની ધ્યાનમાં જ છે. કેવલા નહીં બોલે હવે. ચાલો હવે જઈએ પાછા આગળ, ધીરે ધીરે. હવે મારે પણ કપાસ વીણવું પડશે. ખેતર વિડીયો કેવો લાગ્યો પાછા કોમેન્ટમાં કહેજો. દિનેશ રાઠવા બસ એની રીતે ચૂકતો છે. વિડીયોમાં થોડીક ભૂલ પડશે પણ માફ કરી દેજો. નવા બ્લોગ બનાવવાનો લાગ્યો એટલે ભૂલ થશે. આ કપાસ, આમાં લીલા ઢૂંઢવા છે ખાલી. જોઈ શકો તમે કપાસ ફૂટી રહ્યો, એને છૂટવાનો આપણે છે. મોર્નિંગ નજારો. ચાલો ભાઈ, હવે કાગો તમે અને બ્લોગમાં બન્યા રહેજો. ગમે તો શેર, લાઈક ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં.
ऑल फ्रेंड्स, माय छोटी सी यूट्यूब फैमिली, આ મમ્મી કપાસ થેલીમાં નાખે છે, તમે જોઈ શકો છો. એક થેલીમાં એક કડ્ડો કરવામાં આવે છે. હવે બસ બસ હવે થોડી વાર બેસીએ. આ છે પપૈયું, અમે લઈને આવ્યા હતા ખેતર. હવે એને ચીરી નાખીને ખાવાનું. તમે જોઈ શકો છો પપૈયું કેમ બાકી છે, કોમેન્ટમાં કહેજો. ખેતરમાં ખાવાની કંઈક અલગ જ મજા હો. બાકી જય જવાહર, જય આદિવાસી મિત્રો. પાણી પી લે. બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે તમને. પપૈયું છે ને એકદમ લાલ 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 ચટાક. જોઈ શકો તમે, જો છે મોંમાં પાણી આવી જાય. ખેતરમાં જઈને ખાવાની મજા જ કંઈ અલગ. પછી પપૈયું હોય કે ભાત. ચાલો હવે હું પણ ખાઉં છું. જોઈ શકો તમે, જો પપૈયું એટલે પપૈયું. આહા, કેટલું મીઠું. તમે જોઈ શકો છો. શરી માંગી પીવા માટે, મમ્મી ના પાડે. તો ચાલો હવે મારે જાતે જ ખાવું પડશે એવું લાગે છે. ટેસ્ટમાં તો કાંઈ ઘટે નહીં, મસ્ત ટેસ્ટ છે. મમ્મી પણ ખાય છે, તમે પણ જોઈ શકો.